બ્રેસિયલની સાઇઝ પહેરો એનાથી એક સાઇઝ મોટી કપ્સની લેવાની, બરાબર. હવે તોય છતાં તમે મોટી લ્યો છો, બરાબર. કપ્સ 36ના સાઇઝ છે તો તમે 38ના કપ્સ લ્યો છો, તમે પહેરો તો એ તમને મોટું હેવી લાગતું હોય, બરાબર, આ મૂંચકતું લાગતું હોય, તો એમાં શું કરવાનું, આ કપ્સ લઈ આવી રીતે જ, બરાબર, વચ્ચે એક માર્ક કરી દેવાનો મિડલમાં. હવે આ માર્ક કર્યું પછી આવી રીતે કટ કરી નાખવાનું આટલી સાઈઝ, બરાબર. એનું કારણ શું છે કે તમે બ્રેસ્ટમાં પહેરશે ને એટલે જો થઈ ગયું ફિક્સ, સમજાઈ ગયું. નીચે તો આમેય ઉપરથી આમ આવી જવાનું છે એટલે નીચે કટ થઈ જશે એટલે આ કપ્સ આમ રહેતા હતા, બરાબર છે, તો જો કેટલું ઊંચું રહે છે, હવે ખુલી જશે. થઈ ગયું બરાબર, સમજાણું. જો કટ કર્યા પછી આવી રીતે અવલો કરી નાખવાનો, બરાબર, એટલે તમારે વધારે ખુલતું નહીં જાય નીચેથી. નહીંતર જો તમે આ ખુલ્લું રાખશો ને તો વોશ કરશો ને તો એકદમ છૂટું પડતું જશે, અહીંયાથી સ્પંચ બહાર આવી જશે. એટલે જો તમારો અવલોકનું મશીન ન હોય તો તમે ત્યાં પાઇપિંગ કાપડની નીચેથી મૂકીને ઉપરથી આમ કાપડથી ઓટીને તમારે આ અસ્તરનો ભાગ છે એની સાથે આપણે અટેચ કરવાનું છે. તો ઊંધી સાઈડ અંદરની સાઈડ છે એ આપણે આવી રીતે આવશે, જે મેઇન પોઈન્ટ આપણે લીધેલો છે. આ કપ્સનો ભાગ નીચે, બ્રેસ્ટ લંબાઈનો ભાગ આવે ત્યાં આવી આ સિલાઈને ઓપન કરી નાખવાની અને અહીંયાથી માપવાનું મિડલ પોઈન્ટ. મિડલ પોઈન્ટે આવી રીતે આમ રાખી હવે ધીમે ધીમે સિલાઈ લગાવી આટલી આ સાઈડ મારવાની. જો જોયું, થઈ ગયું મસ્ત.